લઈએ તો 4, 3, 8 માંથી રેખા x - a by alpha equal to y - 2/3 equal to z - b by 4 જે alpha not equal to 0 પરના લંબનો લંબપાત 3, 5, 7. તો આ રેખા અને બીજી આ રેખા વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતરનું સૂત્ર આપણને ખબર છે a2 - a1 dot b1 cross b2 divided by mod b1 cross b2. આની પર તો આપ્યું ટૂંકમાં એની દિશા અને બિંદુ મેળવવું પડે. તો જોઈએ શું થશે. કન્ડિશન એવી આપે રેખા પરના લંબનો લંબપાત આપે. ધારો કે રફ આકૃતિ દોરવી તો ધારો કે આપેલી આ રેખા L1 છે, પેલી રેખાને, અને નામ L1 આપી દઉં છું, અને સરળતા ખાતર આપી દઈએ છીએ L2. તો L1 પરના લંબનો લંબપાત બહારના બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાત આપેલો છે. બહારનું બિંદુ કોણ હતું? 4, 3, 8. તો લંબપાત કેટલો છે? 3, 5, 7. તો લંબપાત છે તો ધારો કે આ P ના M, તો ડાયરેક્શન PM ને L1 ની ડાયરેક્શન ડોટ પ્રોડક્ટ કેટલો થશે? ઝીરો થશે. પરસ્પર લંબ થાય એટલે તો પહેલું એ લઈએ તો ડાયરેક્શન PM, P થી M ની દિશા તો M - P કેટલા થાય? 3 - 4 એટલે -I, 5 - 3 એટલે +2J, 7 - 8 એટલે -K. L1 ની ડાયરેક્શન કેટલી છે? તો I + 3J + 4K. કોની ડાયરેક્શન? L1. તો PM લંબ L1 એટલે PM ડોટ B બાર અને B1 બાર કહીએ તો 0. એનો મતલબ કે આની સાથે આનો ડોટ પ્રોડક્ટ 0 થશે. તો જો પહેલું થશે -α, બીજું 2 સાથે 3 +6, અને ત્રીજું -1 સાથે 4 એટલે -4, 0. તો α બરાબર 2. તો B1 બાર મળી ગયો આપણને. કેટલો મળ્યો? તો B1 બાર મળ્યો 2I + 3J + 4K. પહેલી રેખા પરની દિશા, પહેલી રેખા પરનું બિંદુ તો કોઈ પણ રહી શકે. રેખા એ કોનામાંથી પસાર થાય છે કે 4, 3, 8 માંથી પસાર થાય. તો રેખા પરનું બિંદુ 4, 3, 8 લઈ શકો, 3, 5, 7 લઈ શકો, ગમે તે લઈ શકો. તો A1 બાર તરીકે તો લઈ લઈએ આપણે 4, 3, 3I, 5J, 7K. બીજી રેખા છે એની પરનું બિંદુ તો A2 બાર 2I + 4J + 5K. બીજી રેખાની દિશા B2 બાર તો કેટલા થશે? 3I, 4J, 5K. 3I, 4J, 5K. તો લંબ અંતર છે A2 - A1 ડોટ B1 ક્રોસ B2. તો પહેલા A2 - A1 લઈએ તો A2 બાર - A1 બાર તો 2 - 3 એટલે -I, 4 - 5 એટલે -J, 5 - 7 એટલે -2K. ત્યારબાદ જરૂર પડશે B1 ક્રોસ B2, તો એ પણ લઈ લઈએ. તો B1 ક્રોસ B2 બાર તો B1 ક્રોસ B2 બાર તો પહેલો I JK, B1 2, 3, 4, B2 3, 4, 5. તો પેલું કેટલું થશે? 15 - 16 એટલે -I. બીજું થશે તો રો કાઢી નાખો તો 10 - 12 -2 વચ્ચેનું માઇનસ એટલે -+2J, અને છેલ્લું 8 - 9 એટલે -K. આના મોડની પણ જરૂર પડશે. તો B1 ક્રોસ B2 બાર
1 ને 4 6 ने 5 1 ने 4 5 ने 1 6 तो लंब अंतर थाय आ सीधी फॉर्म्युला ज हती आ बहु कॉम्प्लिकेशन नहीं गुजरात बोर्ड मोस्ट एमपी दाखला A2 बार माइनस A1 बार डॉट B1 क्रॉस B2 बार मोड B1 क्रॉस B2 बार अहीं आवशे मोड तो A2 माइनस A1 डॉट B1 क्रॉस B2 आनो मोड डॉट प्रोडक्ट आनी साथे लेवानो छे तो पहलो माइनस माइनस प्लस 1 बीजू -1 इंटू 2 -2 -2 इंटू -1 એટલે +2 B1 क्रॉस B2 એટલે √6 तो ऊपर કેટલા વધ્યા 1 છેદમાં √6 એટલે 1/√6 એટલે 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રીનો પ્રમાણમાં સરળ દાખલો કહી શકાય કેમ કે એમાં બહુ જાજા કન્સેપ્ટ વાપરવાના હોતા નથી तो मित्रों 17मो क्वेश्चन જોઈએ और न्यूमेरिकल है बधा न्यूमेरिकल शुरू थाय छे तो k बराबर 0 थी n -1 ની k घात nck 1/2 raised to k 3/4k up to 31/32k जो 63a बराबर 1 - 1/2 raised to 30 तो n કેટલા થાય न्यूमेरिकल છે એટલે ઓપ્શન આપેલો નથી तो જોઈએ કે a बराबर શું છે તો અલગ અલગ આપી દો સમેશન તો k बराबर 0 થી n -1 ની k घात nck 1/2 raised to k બીજું પદ k बराबर 0 થી n -1 ની k घात nck 3/4 ની k અને છેલ્લું પદ કેટલું છે k બરાબર 0 થી n -1 ની k ઘાત nck 31/32 ની k ઘાત तो स्टैंडर्ड बाइनोमियल डिस्ट्रीब्यूशन थी गयुं पेलू प्लस माइनस ए 1 ની k घात लखी नाखो गुणाकार में धारो कि 1 ની k घात लखूँ तो वो फेर न पड़े आगे -1 है पेलू पद ए शू है तो 1 - 1/2 ની કેટલી ઘાત થાય n થાય n बराबर 0 મૂકો 1 મૂકો 2 મૂકો वगैरह થશે કેમ કે એક પ્લસ બીજું માઇનસ આની ઘાતાંક બીજું થશે 1 - 3/4 ની n ત્રીજું થશે 1 - 7/8 ની n ચોથું થશે 1 - 15/16 ની n પાંચમું થશે 1 - 31/32 ની n ઘાત તો આ પદ કેટલું થઈ ગયું 1/2 ની n ઘાત 4 - 3 એટલે 1/4 એટલે 1/2 નો સ્ક્વેર એટલે 1/2 ની કેટલી ઘાત થઈ ગઈ આ 2n 8 - 7 1/8 એટલે 2 નો ઘન આ થઈ ગયું 1/2 ની 3n એ રીતે આ 1/2 ની 4n અને આ થશે 1/2 ની તો સમગુણોત્તર શ્રેણી આવી ગઈ જો 1/2n આ સમગુણોત્તર શ્રેણી આવી ગઈ પ્રથમ પદ a બરાબર 1/2 raised to n કોમન રેશિયો r 1/2 ની 2n ભાગ્યા 2n એટલે 1/2 ની n ઘાત તો આનો Sn બરાબર a તો બધા પદોનો સરવાળો એટલે a 1 - r raised to n 1 - r એટલે 1/2 ને n બરાબર r બરાબર કેટલા પદ હતા 5 તો 5n 1 - r તો 1 - 1/2 ની n ઘાત a 1 - r raised to n 1 - r સાદુરૂપ આપીએ તો a બરાબર 1/2 raised to n 2 ની 5n ઘાત લસા લઈ લો તો 2 ની 5n ઘાત -1
છેદમાં 2/5 n ઘાત આવશે. અહીંયા લઈએ 2n ઘાત ઓછા 1 છેદનો છેદાંશ 2n ઘાત. તો 2n ઘાત ને 2n ઘાત તો કેન્સલ. તો a બરાબર 2/5n. હવે જો એક પદની બાદબાકી છે 1 માઇનસ સમથિંગ છે તો આને આ રીતે લખી શકાય 1/2n-1 કોમન લઈ લઈને આ પદ અલગ અલગ છેદ આપી દો. પેલું થશે 1 માઇનસ 1/. આવી ગોઠવણ એટલા માટે કરી કે એ એનમાં આપ્યું છે. હવે 63 એ બરાબર આવું આપ્યું છે માટે 63 એ બરાબર 63 2n-1 1 માઇનસ 2/5. તો હવે અહીંથી ટ્રાયલ એન્ડ એરર શરૂ થાય કે આ બરાબર 1 માઇનસ કેવું થવું જોઈએ 1/2 ટૂંકમાં જે સહગુણક તો 1 થવો જોઈએ. તો એની કિંમત મૂકતા જઈએ. એને કેવો છે ધન પૂર્ણાંક 1 2 3 4 5 ને 6 મૂકો તો 2 ની 6 ઘાત 64 માઇનસ 1 એટલે 63. તો આ તો નીકળી જાય અને 6 ઘાત મૂકો તો 2 ની 30. તો n બરાબર કેટલા થશે 6 થઈ જાય. 6 મૂકવું તો આપણને આ પદ સેટ થાય છે. તો આનો આન્સર કેટલો થશે 0 ફિક્સ. તો n બરાબર હશે 6. એટલે બાયનોમિયલનો દાખલો હતો પ્રમાણમાં ઇઝી જ કહી શકાય. એક અહીંયા થોડુંક લોજિક હતું પણ યાદ એટલું રાખવાનું પહેલું પદ 1 હતું બીજું 1/2 ની કોઈ ઘાત થતી રહી એ ગોઠવણી કરો એટલે થઈ જાય છે. x-1/3 equal to 2 - y/m equal to z+3/1 ની દિશામાં 1 - 2 3 નું સમતલ x + 2y - 3z + 10 equal to 0 થી અંતર વર્ગમૂળ 7/2 છે. તો એમ જો કન્સેપ્ટ નવો નથી પણ ગુજરાત બોર્ડ જ ખાલી કરેલું એની માટે નવો છે. કોઈની દિશામાં અંતર એટલે ખરેખર તો આ સમતલ છે. આ માગે આ રેખા હોય તો આને સમાંતર બીજી કોઈ રેખા હોય ને જે આમાંથી પસાર થાય છે અને માગેલી જે આ બિંદુ 1 2 3 માંથી પસાર થતી રેખા તો આની દિશા એ ટૂંકમાં યાદ એટલું રાખવાનું કે આ દિશા છે એની પરનું બિંદુ આ છે ને દિશા કઈ લેવાની છે આની. તો આ રેખા એલ કહીએ તો સરળતા ખાતર આ એલ બરાબર તો એલનું સમીકરણ કેટલું થશે તો એની પરનું બિંદુ તો આ થશે x - 1 y - +2 અને એની દિશા કઈ થશે તો આ રેખાની દિશા તો 3. એ ખાસ ધ્યાન રાખજો y - 2 કરવા પડે તો માઇનસ એમ થાય થોડુંક ઈંટ હતી અહીંયા અને z માટે તો +1. હવે આ રેખા પર આ બિંદુ હતું આપણું કોણ હતું તો 1. તો આનાથી લંબ અંતર ટૂંકમાં જે છેદ છે ત્યાં સુધીનું અંતર આ છેદ બિંદુ ધારો કે આને આપણે એ નામ આપ્યું તો છેદ બિંદુ બી છે એ બી આપેલું છે તો આપણે મોડેમ શોધવાનો. હવે બી ત્યાં રેખા એલ પર છે માટે બીના આયામ તમે ધારો કે ઇક્વલ ટુ લેમ્બડા મૂકી દઉં તો બીના આયામ કેટલા મળશે તો 3 લેમ્બડા -1 -m લેમ્બડા -2 અને ત્રીજું લેમ્બડા +3. લેમ્બડા મળી જાય એટલે બી મળી જાય ને એ બી મળશે તો આ સ્વરૂપે એમ સ્વરૂપે મળશે. હવે બી ઓલ્સો બિલોંગ્સ ટુ સમતલ માટે બી સમતલ પરનું પણ બિંદુ છે એટલે આનું સમીકરણનું સમાધાન કરી x ની જગ્યાએ 3 લેમ્બડા +1 +2 y એટલે કે -m લેમ્બડા -2 -3 z એટલે કે લેમ્બડા +3 +10 0. સાદુરૂપ આપીએ તો 3 લેમ્બડા +1 -2m લેમ્બડા -4 -3 લેમ્બડા -9 +10 = 0. તો 3 લેમ્બડા ઉડી ગયા તો -2m લેમ્બડા
આ કેટલા વધે 9 માઇનસ પ્લસ 1 ને પ્લસ 2 માઇનસ 4 એટલે માઇનસ 2. તો આપણને એક પદ મળ્યું એમ લેમડા બરાબર કેટલા મળી ગયા -1. બીજું હોય કોઈ એ બી બરાબર કેટલા આપ્યા છે √7/2 એટલે માટે એ બી બરાબર આપેલા છે. એ થી બી નું અંતર √7/2 માટે વર્ગ કરું વર્ગમૂળ દૂર કરી નાખીએ 7/2 અને વર્ગમૂળ એટલે કે x1 - x2 કે 3 લેમ્બડા પ્લસ 1 માઇનસ 1 એટલે આ વધે 3 લેમ્બડા માઇનસ m લેમ્બડા -2 -4 એટલે માઇનસ m લેમ્બડા કેમ કે -2 આ -2 ઉડી જશે અને ત્રીજું થશે લેમ્બડા પ્લસ 3 માઇનસ 3 એટલે ફક્ત લેમ્બડા સ્ક્વેર બરાબર 7/2. તો 9 લેમ્બડા સ્ક્વેર પ્લસ 1 એટલે 10 લેમ્બડા સ્ક્વેર અને m લેમ્બડા આપેલા છે. m લેમ્બડા કેટલા છે -1 અને માઇનસ પ્લસ 1 સ્ક્વેર 7/2 માટે 10 લેમ્બડા સ્ક્વેર બરાબર 7/2 -1 એટલે 5/2 લેમ્બડા સ્ક્વેર કેટલા થશે છેદમાં 10 જાય તો 1/4 તો લેમ્બડા બરાબર 1/2 પ્લસ ઓર માઇનસ 1/2 માટે m બરાબર -1/, પ્લસ ઓર માઇનસ 1/2 આ થશે પ્લસ ઓર માઇનસ 2 માટે મોડ્યુલસ ઓફ m બરાબર કેટલા થશે +2. તો આપણો જવાબ થશે 0, 2. એટલે પ્રમાણમાં આ પણ 3 ડાયમેન્શન જ્યોમેટ્રીનો ઈઝી રકમ કહી શકાય. ઓગણીસમો ક્વેશ્ચન a બરાબર a1 a2 b બરાબર b1 b2 બે મેટ્રિક્સ છે જ્યાં a બરાબર xb x પણ આપ્યો 1/√3 1 1 -1 k બિલોંગ્સ ટુ રિયલ નંબર છે. a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર બરાબર 2/3 b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર હોય અને k સ્ક્વેર પ્લસ 1/b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ -2 b1 b2 તો k કેટલા? રકમ થિયરિકલ છે એટલે થોડીક બિહામણી લાગે પણ દાખલો પ્રમાણમાં ઈઝી થશે. કન્ડિશન એક જ આપી છે a બરાબર x બેના પરથી કંઈક મળતું હશે અને બીજી કન્ડિશન આ આપી છે. તો a બરાબર xb છે ત્યાંથી શરૂઆત કરીએ. એનો મતલબ કે a એટલે કે એન્ટ્રી હતી a1 a2 x એટલે એના 1/√3 બાર લઈ લઉં. x ની એન્ટ્રી છે 1 1 -1 k b ની એન્ટ્રી b1 b2 √3 સામેની બાજુ છે તો મલ્ટીપ્લિકેશનમાં જશે તો આપણને આવું મળશે √3a1 √3a2 આ બાજુ ગુણાકાર લઈએ તો b1 -b2 આ થશે b1 પ્લસ kb2. તો સરખામણી કરીએ તો આપણને એક પદ એવું મળશે √3a1 બરાબર b1 -b2 અને બીજું પરિણામ √3a2 બરાબર b1 પ્લસ kb2. આ બે રિઝલ્ટ મળ્યા. હવે એવું આપ્યું છે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર. આ બીજો પરિણામનો ઉપયોગ કરીએ બરાબર કેટલા છે 2/3. તો a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર બરાબર 2/3 b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર છે. સ્ક્વેર ને a2 સ્ક્વેર મેળવવા માટે આનો વર્ગ કરીને સરવાળો કરું તો આનો વર્ગ કરું તો જો 3a1 સ્ક્વેર આવશે અહીંથી આવશે 3a2 સ્ક્વેર. હવે આનો વર્ગ કરું તો સિમ્પલી b1 સ્ક્વેર -2b1 b2 પ્લસ b2 સ્ક્વેર
અહીંયા વિસ્તરણ કરું તો +2 + b1 સ્ક્વેર + 2k b1 b2 + k સ્ક્વેર b2 સ્ક્વેર. અહીંથી 3 કોમન કાઢવું એટલે વધે a1 સ્ક્વેર + a2 સ્ક્વેર ને એની જગ્યાએ આપણે આ મૂકી શકશું 2/3 b1 સ્ક્વેર b2 સ્ક્વેર. તો આ મૂકી દઈએ b1 સ્ક્વેર b2 સ્ક્વેર. તો અહીંયા કેટલા જો b1 સ્ક્વેર 2 વખત આવ્યા તો 2b1 સ્ક્વેર b2 સ્ક્વેર. તો આ રીતે થશે 1 + k સ્ક્વેર b2 સ્ક્વેર. અને b1 b2 માટે બે પદ આવ્યા, એક આ પદ આવ્યું અહીંયા, તો 2 કોમન કાઢી નાખું તો વધે k - 1 b1 b2. 3 લઈ લો તો 2b1 સ્ક્વેર વચ્ચે 2b1 સ્ક્વેર તો ઉડી ગયા, તો 2b2 સ્ક્વેર વધે. આખું પદ સામેની બાજુ હોય તો -1 + k b2 સ્ક્વેર. આ બરાબર કેટલા વધે 2 k - 1 b1 b2. તો 2 - 1 એટલે 1 - k. તો 1 - k b2 સ્ક્વેર -k સ્ક્વેર છે, તો 1 - k સ્ક્વેર. તો આ કેટલા વધ્યા 2 ટાઈમ k - 1 b1 b2. તો આના આવ્યો 1 - k 1 + k. અને આખું પદ આ બાજુ લઈ લો તો 1 - k કોમન લઈ લઉં છું, તો કેટલા વધે 1 + k b2 સ્ક્વેર. આ પદ ખરેખર આ બાજુ એટલે 1 - k એટલે -2 b1 b2 = 0. હવે જે વધારાનું પદ આપ્યું ને યાદ છે k સ્ક્વેર નહીં પણ k હોવું જોઈએ. k + 1 b2 સ્ક્વેર -2 b1 b2 એ તો નોન ઝીરો નથી એટલે નોન ઝીરો થશે. તો એનો મતલબ કે 1 - k કેવા થશે 0. માટે k બરાબર કેટલા હોવા જોઈએ 1. એટલે થોડોક થિયરિકલ દાખલો હતો અને અગાઉ ડિસ્કસ કર્યો. મેટ્રિક્સમાં એક જ ચેપ્ટર આખા સિલેબસમાં છે જે થિયરી બેઝ જતું હોય તો અહીંયા એ થશે. ચલો, ત્રિકોણ એબીસીમાં AC 12 AB 5. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 30 છે. r અને સ્મોલ r એ ત્રિકોણ એબીસી ને અનુક્રમે પરિત્રિજ્ય અને અંતર ત્રિજ્યા હોય તો 2r + r. ત્રિકોણ આપ્યો છે ધારો કે AB અને AC. ત્રીજી બાજુ મળી જાય તો ત્રિકોણની અંતર ત્રિજ્યા અને પરિત્રિજ્યા મળે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/3 AB sin θ થાય. તો જો બંને બાજુનું માપ આપ્યું છે. AB કેટલા આપ્યા છે 5, AC આપ્યા છે 12, ડેલ્ટા આપ્યો તો થીટા મળશે આપણને. એટલે કે ડેલ્ટા કેટલા આપ્યા છે 30. તો 30 બરાબર 1/2 A બરાબર 5 લઈ લો તો B બરાબર 12 × sin θ. તો sin θ બરાબર 1 થઈ ગયા. sin θ 1 એટલે થીટા કેટલા થઈ ગયા π/2. તો મેઇન હિન્ટ આ જ હતી. માટે ત્રિકોણ એબીસી કેવો છે કાટકોણ. તો આપણે જે દોર્યો ત્રિકોણ ખબર નથી ત્યાં સુધી બરાબર. હવે કાટકોણ દોર્યો તો ખરેખર ત્રિકોણ આવો થશે. પરિત્રિજ્યા અને અંતર ત્રિજ્યા માગેલી એટલે આ ટાઈપની રકમ થાય. કાટકોણ ત્રિકોણ હશે કેમ કે આ ત્રિકોણ કેવો થઈ ગયો છે કાટકોણ. એક બાજુની લંબાઈ 5 આપી છે 12. તો આપણને ખબર છે આ કેટલે થશે 13 કેન્દ્ર C. તો કાટકોણ ત્રિકોણમાં તો પરિત્રિજ્યા બરાબર વ્યાસ. તો r બરાબર કેટલો થાય વર્તુળનો વ્યાસ 2r બરાબર કેટલા થશે 13. કેમ કે અહીંથી આ અંતર સુધી જે છે એ શું થશે પરિત્રિજ્યા થશે. આ AB
સી લઈ લઈએ, ત્યાં કાટકોણ ત્રિકોણ એ આગળ થશે, તો બી અને સી. પરિત્રિજ્યા માટે કાટકોણ ત્રિકોણ માટે એક કન્સેપ્ટ હતો કે એ વત્તા બી માઇનસ સી. ટૂંકમાં કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એને બે બાજુના સરવાળામાંથી બાદ કરવાના. આ 10મા ધોરણમાં કોઈ જગ્યાએ આવતું સૂત્ર છે. સી એટલે કર્ણ. તો સ્મોલ આર બરાબર 5 + 12 -13 છે. 12 ને 5 17 -13 4/2 એટલે 2 માટે માગેલું છે 2r + r. 13 ને 2 કેટલા થશે? 15. એટલે કે ખરેખર તો 10મા ધોરણની જ રકમ છે. એમાં કાંઈ 11, 12 સાયન્સનો કોઈ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો નથી. તમારું બેઝિક જ્યોમેટ્રી સારું હોય 1 કે 2 સ્ટેપમાં થઈ જાય.